તમને સાચું નહીં લાગે પણ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે। હા મિત્રો, હવે લાગે છે જૈન પંડ્યા અને બીજા વિરોધીઓની મહેનતનું ફળ દેખાઈ રહ્યું છે। મિત્રો તમને ખબર જ છે, રાજકોટમાં બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા ચાલુ છે 5 તારીખથી। મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેની કથા શરૂ છે, પણ થોડાક જ લોકો આવ્યા છે, બાકી બધી જગ્યાએ ચકલા પણ નથી ઉડતા। તમે વિડીયો જુઓ। अरे संसार में विचार करना चाहिए और भैया भगवान पर भरोसा क्या? बोले शर्त यही है, विचार संसार में करो और भरोसा किसमें करो? बोलो बोलो बोलो, भगवान में। देखो ऐसे समझो, એક યુઝર લખે છે, અંતે વિજ્ઞાનની જીત થઈ, પાખંડ પારખીને જાગૃત પ્રજા સત્ય તરફ પાછી ફરી છે। એક યુઝર લખે છે, કોઈ મોટા અધિકારીના છોકરાને હિન્દુ મુસલમાન કરતા જોયા? કોઈ દિવસ રોડ ઉપર નારા લગાવતા જોયા? બધા વિદેશમાં જઈને મોજ માણી રહ્યા છે। આવા પાખંડી લોકો કથા કરીને વિદેશ જઈને મોજ કરે છે અને ગાય માતાના નામ લઈને પોતાના પેટ ભરે છે। ધીરેન્દ્ર શાસ્ત્રીની જ વાત થઈ રહી છે તો મિત્રો હજી એક તેનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક ઇટ્સ કિયારા નામની મહિલા તેને સવાલ કરે છે। મિત્રો સવાલ તો ન કહેવાય પણ એને એડવાઇસ કહી શકો। હા, તો મહિલા કહે છે કે યંગ જેનજી જનરેશનને કયું સૂત્ર દેવા માંગો છો તમે? તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું આન્સર આપ્યો તમે સીધો વિડીયો જોઈ લો મિત્રો। गुजरात राजकोट में और समूचे भारत में बढ़ता हुआ नशा देश के लिए सबसे ज्यादा खतरा है। युवाओं से हम यही कहेंगे, नशा एडिक्ट होने से बेहतर है कथा एडिक्ट होया जाए। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક દિવસ પહેલા સાળંગપુરમાં આગ લાગી હતી જેનો વિડીયો વાયરલ થયો છે। મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે આ સત્ય ઘટના છે કે પછી ખોટી, કેમ કે એક પણ ન્યૂઝમાં આ ઘટના કવર કરવામાં આવી નથી। એક યુઝર લખે છે, સાળંગપુર હનુમાનજી મંદિરના સ્વામિનારાયણ ખાલી પૈસા લેવામાં જ સમજે છે, બાકી કોઈ પણ પ્રકારની સુવિધા છે નહીં, ખાલી એક જ સુવિધા છે, પૈસા આપવાની। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક મહિલા બહુ પરેશાન છે અને પોલીસ ઉપર ખૂબ ગુસ્સે થઈ જાય છે, કેમ કે એમસીના કહેવાથી પોલીસ આ બેનના ઘરવાળા અને જેઠને પકડી લઈ ગયા હતા। મહિલા કહે છે કે મારે 6 મહિનાનું બાળક છે। મિત્રો તમને હું નાની એવી ક્લિપ બતાવી દઉં, તમે જુઓ। મારો 6 મહિનાનો છોકરો છે અને આ લોકો મારા ઘરવાળાને અને મારા જેઠને આ પકડી લઈ ગયા છે। આ બધા પોલીસવાળો આ જો ભાગ્યા, આ જોઈ લો બરાબર। મને કંઈક બી થાય કે મારા છોકરાને ગમે તે બી થાય તો આની જવાબદારી મ્યુનિસિપાલિટી અને સરકારની અને પોલીસવાળા। એક યુઝર લખે છે, સરકાર આવાસ યોજનામાં ઘર આપે જ છે, ઉઠાવો ફાયદો અને ગમે તે જગ્યાએ શું ઝૂંપડી કરીને બેસી જાવશો? મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે। પોલીસને એક યુવાન વિનંતી કરે છે કે મને યુરિનેટ કરવા જવા દો, પણ આ સાહેબ તેને જવા નથી દેતા। લોકો ખૂબ ગુસ્સે છે, તમે વિડીયો જુઓ। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ભાર્ગવ જોશી વ્લોગ્સ એક હોસ્પિટલને એક્સપોઝ કરે છે અને કહે છે કે અહીંયા દર્દી માટે ફેસિલિટી નથી, બેડ માટે ફક્ત એક જ પંખો છે અને તે કહે છે કે અહીંયા ડોક્ટરો સારા છે પણ ફેસિલિટી સારી નથી। તમે વિડીયો જુઓ। આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વોર્ડ છે, આમાં 6 ખાટલા વચ્ચે એક પંખો છે। વિચાર કરો, પાછા એક ખાટલામાં 2 દર્દી, એટલે ટોટલ 12 દર્દી વચ્ચે એક પંખો। આમાંય કોમ્પ્રોમાઇઝ, પંખા ને ખાટલામાંય કોમ્પ્રોમાઇઝ। ગજબ કહેવાય હો ભાઈ, ટેક્સ તો આપણે પૂરો ભરવાનો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક બાબુભાઈ નામનો માણસ છોકરીના વિડીયો નીચે ખરાબ કોમેન્ટ કરે છે અને આ કોમેન્ટ રાજ પટેલના ધ્યાનમાં આવે છે, એટલે તે કોલ કરે છે અને પછી આ બાબુભાઈને પાઠ ભણાવે છે। રાજ પટેલ બોલું છું, એમ કહું છું, બરાબર છે? તમે જે કોમેન્ટો મારો છો એ કોમેન્ટો વિશે વાત કરવા માટે તમને કોલ કરી, તમે ચાલુમાં કોલ કાપી નાખશો, હું પથારી ફેરવી નાખી ભાઈ। હા બોલો। તમે કેમ એવી કોમેન્ટો છોકરીઓને કરો? શું શબ્દ બોલો તમે? તમને ભાન પડે છે? હવે તમે તમારી ઉંમર જોઈ છે? હવે નહીં થાય, નહીં થાય એમ નહીં, કરો છો કેમ એનો જવાબ આપો। એ તો પૂરી થઈ ગઈ વાત। હવે શું પૂરી થઈ ગઈ? કેવી રીતે પૂરી થઈ જાય? તમે ગમે ત્યાં ગમે એવી કોમેન્ટો કરી દો, પૂરી થઈ જાય? મારી પાસે કમ્પ્લેન આવેલી છે તમારા ખિલાફ કેટલી બધી। આ તો પણ હવે નહીં થાય। હે, તમને શરમ નથી આવતી? તમને તમારી ઉંમર જોઈને શરમ નથી આવતી? કોઈ દીકરી વિશે તમે કેવું કોમેન્ટો કરો, કોઈની લેડીઝ વિશે તમે કેવી કોમેન્ટો કરો છો? એમ નહીં હોય પણ હવે બરાબર, અહીંયા નહીં, ક્યાંય કોઈ જગ્યાએ કોઈની કોમેન્ટ જે એ પ્રકારની કોમેન્ટ જોઈ ગયો ને બાબુભાઈ, તો ખરેખર મને તમારા ગામમાં આવતા વાર ન લાગે। મારી વાત સાંભળો તમે। હવે એક વાત વાર કહેવાનો અર્થ ખરો? અર્થ તો ખરો ને બાબુભાઈ, તમે મજા આવે એવી। એક યુઝર લખે છે, જુવાન કરતા ગઢિયાને વધારે વિકૃતિ હોય છે। બસ તો આજ માટે એટલું જ રાખી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।